જય માન દાદા, જય વેલનાથ, બાપા સીતારામ। પહેલાં તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો પૂરો સાંભળી સમજી અને આગળ શેર કરો। શું ખરેખર માયાભાઈ આહિરથી ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીના શબ્દોથી ભૂલ થઈ હતી કે પછી યોગેશ સાકરની તેની સાથે પૂર્વ પ્લાનિંગની સાઠગાંઠ હતી? ધીમે ધીમે હવે સત્ય બહાર આવી રહ્યું છે। તો ચાલો આપણે શરૂઆત કરીએ કે ખરેખર શું ઘટના હતી। આ ઘટનાના અમુક સમય પહેલાં બગદાણા ખાતે મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા બાબતે એક મિટિંગ કરવામાં આવી હતી, જેમાં અમુક લોકોના એવું કહેવાથી કે મેનેજિંગ ટ્રસ્ટીની જરૂર છે પણ હાલમાં કોઈ જરૂર નથી એટલે બનાવવામાં નહીં આવે એવું કહેવાથી મિટિંગ બંધ રહી હતી, એટલે કે રદ રહી હતી। ત્યારબાદ યોગેશ સાગરે આ બાબતે કદાચ માયાભાઈને વાત કરી કે તેમની વચ્ચે આ બાબતે ચર્ચા થઈ અને પ્લાન કર્યો કે માયાભાઈ એવું કહી કે હું તને કોઈ જાહેરમાં કોઈ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બિરદાવીશ, જો કોઈ વિરોધ ન થાય તો તમારે મને ભવિષ્યમાં મારું ટ્રસ્ટમાં સ્થાન કરી દેવું કે કોઈ અન્ય રીતે મદદ કરવાની। અને અમુક સમય પછી બગદાણામાં મિટિંગ બોલાવીને લોકો સમક્ષ એવું કહીશ કે બાપાના આશીર્વાદ થકે મા ભગવતી માતાજીની ઈચ્છા હશે એટલે મારા મુખેથી કદાચ યોગેશ સાગરનું મેનેજિંગ ટ્રસ્ટી બોલાવી ગયું હશે, જેથી હવે યોગેશ સાગર મેનેજિંગ ટ્રસ્ટી રાખો અને જો કોઈ વિવાદ ઊભો થાય તો હું ભૂલ થઈ એવું કહી વિડીયો બનાવી દઈશ। એટલે તો બગદાણા ધામનો પ્રોગ્રામ મુંબઈમાં રાખ્યો અને કાદીવાલી મુંબઈમાં પ્લાન મુજબ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં માયાભાઈ પ્લાન મુજબ યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જાહેર કર્યા અને નવનીતભાઈએ આનો વિરોધ કર્યો। એટલે તો સામેથી માયાભાઈએ માફીનો વિડીયો બનાવ્યો। આ વાતથી માયાભાઈ અને યોગેશ વચ્ચે ફરીથી મુલાકાત થઈ અને આ વાતની જાણ જયરાજને થઈ, એટલે એને આ પ્લાન કદાચ પીઆઈ ડાંગેર સાથે મળીને સમગ્ર કાવતરું રચ્યું, જેમાં યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા પ્લાન હતો અને માયાભાઈને બગદાણામાં સ્થાન અને ભવિષ્યમાં ચૂંટણીમાં ફાયદો। અને આ વિવાદમાં નવનીતભાઈનો વિરોધ થતાં નવનીતભાઈ ઉપર જયરાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો। અને ખરેખર તમને શું લાગે આ સમગ્ર બગદાણા વિવાદ બાબતે આ વાતથી કેટલું સત્ય બહાર આવે છે કે પછી આ રાજ જ રહેશે? ઉપરોક્ત સમગ્ર ઘટના બાબતે મારા જાણ્યા મુજબ કહું છું, પરંતુ ખરેખર જો તમને સત્ય લાગે ને તો બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો, કારણ કે આ યોગેશ સાગરનો પણ કદાચ પ્લાન હોઈ શકે। એટલે મિત્રો બને એટલો